ઓમ નમઃ શિવાય મા ઉમિયા માતાએ નમઃ શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આપણે મુખ્ય દરવાજા વિશેની ચર્ચાઓ કરીશું. જનરલી કોઈ પણ તમે નવું મકાન બનાવતા હોય તો તમારી નવી ફેક્ટરી બનાવતા હોય, ઓફિસ બનાવતા હોય, તેનું મુખ્ય દ્વાર બહુ મહત્ત્વનું હોય છે. તો મુખ્ય દ્વાર બને ત્યાં સુધી મોટું રાખવું, મોટું બનાવવું જોઈએ. મુખ્ય દ્વાર આજુબાજુ કોઈ ગંદકી હોવી જોઈએ નહીં. દરવાજાની બહારની સાઈડ કે અંદરની સાઈડ ચોખ્ખું રાખવું જોઈએ. કે તમારું આંગણું ચોખ્ખું હશે તો લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરશે. 3 મિત્રો હતા. એક મિત્ર મધ્યમ વર્ગનો હતો, એક થોડો પૈસાવાળો હતો અને એક ગરીબ હતો. 3 મિત્રો કે ચલો આપણે લક્ષ્મીજીને પ્રાર્થના કરીએ કે તમે અમારા ઘરે આવો. 3 જણે લક્ષ્મી માતા પાસે ગયા કે લક્ષ્મી માતા તમે અમારા ઘરે આવો ને, અમને આશીર્વાદ આપો. લક્ષ્મી માતા કહે ચાલ જાઓ, હું તમારે ત્યાં આવીશ, ગમે ત્યારે આવીશ. ઓકે, આ મહિનાની અંદર તમારા ત્યાં 30 દિવસની અંદર આવીશ. હવે થયું શું, લક્ષ્મીજી આવવાના હતા એટલે જેની જોડે પૈસા હતા એને શું કર્યું, એનું ઘરનો મેઇન ડોરને સરસ સજાવ્યો, એને ઘરનું આંગણું ચોખ્ખું કરી દીધું. દરવાજા પર સારા સારા સિમ્બોલો લગાવ્યા, શુભ લાભ, ઓમ સ્વસ્તિક ત્રિશુલ લગાવ્યા. પછી તોરણો લગાવ્યા બધા અલગ ડિઝાઇનના. પછી આંગણામાં ચોખ્ખી રંગોળી કરી અને તુલસી માતાનો છોડ મૂક્યો અને બધું એકદમ વ્યવસ્થિત ક્લીન કરી. તો લક્ષ્મી માતાને ગમે. જો મધ્યમ વર્ગનો મિત્ર હતો એને થોડું નોર્મલ, એને જે ઘરની અંદર ચૂનો લગાવ્યો, દરવાજાને ચોખ્ખો રાખ્યો, તેમાં સિમ્બોલો લગાવ્યા, ઘરના પાણી છાંટી બધું ચોખ્ખું કર્યું. અને એ રહે. ત્રીજો જે હતો એ ગરીબ હતો અને આળસુ હતો. તો એ વિચાર લક્ષ્મી આવવાના છે ને, હવે કરીશું, હજુ તો વાર છે, 30 દિવસ છે ને, આવીશું, કરીશું. એમને રોજ એ જ વિચાર. સવાર થાય એટલે જોબે જવા નીકળી જાય, સાંજ થાય રાત પડે એટલે થાકી બહાર સૂઈ જાય. આમ નામ એને 10 દિવસ 15 દિવસ નીકળી ગયા. થયું એનું કારણ શું ખબર, શિયાળો આખી રાત ઠંડીમાં જ રહે. સવાર થાય ને એટલે શિકાર કરવા નીકળી જાય. અને સવાર શિકાર કરે ને કે હાજો પાછો ઠંડીમાં ધ્રુજો. તો નક્કી કરે કે બસ કાલ તો ઘર કરી જ દેવું, પહેલું મારું મકાન બનાવી દઉં, પછી મારે ઠંડીમાં ધ્રુજવું ના પડે. અને સવાર થાય ને પાછું શિકાર કરવા નીકળી જાય. એમાં આપણે મનુષ્ય આ જ વિચારીએ છીએ કે એક કામ કરવું હોય કે સોમવારથી ચાલુ કરીએ. આપણે જાણે કે પહેલાં આપણે ભણવા જતા હતા, સ્કૂલમાં હતા, એક્ઝામ આવવાની હતી, તો આપણે શું કરીએ, બસ હવે ઉત્તરાયણ ભાઈ ચાલુ કરીએ ભણવાનું. ઉત્તરાયણ વિચાર્યું, ઉત્તરાયણ કરતાં ઉત્તરાયણ ભાઈ કશું ના હોય કે હવે હોળી ભાઈ ચાલુ કરીએ, ત્યાં સુધી તો આપણી એક્ઝામ આવી જાય છે એપ્રિલમાં. તો સેમ વસ્તુ તમારી લાઈફની અંદર આ જ હોય છે. ગરીબ જે માણસ હતો મિત્ર, એને ઘરને ચોખ્ખું રાખ્યું નહીં, ખાડા ટેકરાના ઘરમાં અંધકાર હતું, બધું એમને એમ. સમય થયો, એની જોડે સમય નીકળી ગયો. લક્ષ્મીજી એના ત્યાં બધું જોયું. 3 મિત્રો લક્ષ્મી પાસે ગયા કે લક્ષ્મીજી તમે એમને આવવાનું કીધું તમારા ઘરે. તો પેલા જે ગરીબ મિત્ર હતો એને લક્ષ્મીજીને કમ્પ્લેન કરી કે ભાઈ માતા તમે એક ભૂલ કરી, તમે પક્ષપાત કર્યો. તમે આ મારા મિત્રના ઘરે ગયેલા, તમે આ મિત્રના ઘરે, તો મારા તે કેમ ના આવ્યા? તો લક્ષ્મીજી કે બેટા હું તો 3ના ઘરે આવેલી, પણ એના ઘરમાં અજવાળું હતું, મારું સ્વાગત મારું સરસ એને કરેલું, ગોઠવેલું હતું, લાઇટ હતું, તો એના ઘરમાં પ્રવેશ કર્યો મેં. મારી સાથે રીતિ સીધી શુભલા બધા આવેલા. અને તારા જરા કે હું આવી તારા ઘરમાં જોયો તો આજુ ખાડા અંધકાર હતો, હું ખાડામાં પડીને થોડી આવું કે, એટલે અમે બધા પાછા વળી ગયા. એટલે મિત્રો ધ્યાન રાખજો કે તમારા ઘરનો મેઇન ડોર બહુ જ મહત્ત્વનો હોય છે. એનું આંગણું તમારું બહુ ચોખ્ખું જોઈએ, જ્યાં ત્યાં ચલાવી જ નહીં લેવાનું તમારા. એટલે મેઇન ડોરની ઉપર તમે ઓમ સ્વસ્તિક ત્રિશુલ લગાવો. આપણે ઉમરા પર તમે ઓમ સ્વસ્તિક ત્રિશુલ કરો છો ને, એ કરાય, પણ એટલું ધ્યાન રાખવાનું ઉમરો આવવો જોઈએ. જો ઉમરા વગર તમે ફ્લોરિંગ પર કરો ને ભાઈ, તો શું કરો તમે સિમ્પલ કરો, થોડી એની પર નોકર ને પછી કચરો વારી કાઢે છે, એ તો અપમાન થઈ જાય છે. એને કંઈ નહીં કરવું સારું. દરવાજા પર લગાવી દો, શુભ લાભ લગાવો, સારા સિમ્બોલ લગાવો, પણ એટલું ધ્યાન રાખજો ગણેશ નહીં લગાવવાના. બહાર બધું લગાવો, ભગવાન નહીં લગાવો. તમારા ઘરમાં રહેવું છે, ઠંડી કરીને ભગવાન તમે બધા બહાર લગાવી દો. ભગવાન કોઈ ફોટો કોઈ નહીં લગાવવાનો, ભગવાનના સિમ્બોલો લગાવો. બહાર ભગવાન લગાવો તો એક જ વ્યક્તિને લગાવો, એક જ દેવતા, જે હનુમાન દાદા. જેમના ઘરમાં લગાવીને એમનું અપમાન થાય છે, એમને બહાર લગાવો. એટલે ખાસ રાખજો મિત્રો કે આ બધી વસ્તુ છે, પણ બસ આપણી લાઈફની અંદર દીવાબત્તી અગરબત્તીઓ કર કરીએ છીએ. પછી પોઝિટિવ એનર્જી તમારા ઘરમાં એન્ટર થતી હોય છે, એ મેઇન ડોર પરથી જ આવતી હોય છે. એટલે બને ત્યાં સુધી ડોર તમે
ખુલ્લો રાખો, જાળી લગાવો, બંધ દરવાજો રાખતા હોઈએ છીએ. પછી પોઝિટિવ એનર્જી તમારે ઘરમાં પ્રવેશ કરવાની જ નથી. તો બને ત્યાં સુધી એટલું ધ્યાન રાખવાનું કે દરવાજાની આજુબાજુ ચોખ્ખો રાખો, દરવાજો ક્લીન, અને બને ત્યાં સુધી હાઉસ આ બધા ઘરના દરેક દરવાજા કરતાં મેઇન ડોર મોટો હોવો જોઈએ, અને દરવાજાની સામે બીજો દરવાજો ના હોવો જોઈએ કે વિન્ડો ના આવી જાય. પોઝિટિવ એનર્જી જેવી ઘરમાં એન્ટર થશે ઘરની બહાર જ નીકળી જશે. એટલે ખાસ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.